ભરૂચમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રોડ શો દ્વારા ચૂંટણી પ્રચાર કર્યો હતો। આ દરમિયાન તેઓ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। ભરૂચમાં ચૂંટણી પ્રચારે જોર પકડતા રાજકીય ગરમાવો વધ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે બાઇક રેલી સાથે ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા। પ્રચાર દરમિયાન ચૈતર વસાવાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા। તેમણે દાવો કર્યો કે ગૃહમંત્રી દ્વારા વિપક્ષના ઉમેદવારોને દડાવી ધમકાવી તેમની ઉમેદવારી પરત ખેંચવા પ્રયાસ કરવામાં આવ્યા હતા। આ સાથે તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી જીતવા માટે દબાવની રાજનીતિ અપનાવી રહી છે। બીજી તરફ ભાજપના નેતા ગણપત વસાવા દ્વારા આપના નેતાઓ પર લગાવવામાં આવેલા શારીરિક શોષણના આક્ષેપોને પણ ચૈતર વસાવાએ ફગાવ્યા હતા। તેમણે કહ્યું કે આવા આક્ષેપો માત્ર મુદ્દાઓને ભટકાવવા માટે કરવામાં આવી રહ્યા છે। ચૈતર વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો કે જ્યારે ગણપત વસાવા આદિજાતિ મંત્રી હતા ત્યારે ગીર, બરડા અને આલેજ વિસ્તારમાં વસતા રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકોને આદિજાતિના દાખલા આપવામાં આવ્યા હતા, જે મુદ્દો પણ વિવાદાસ્પદ રહ્યો હતો। આ ઉપરાંત તેમણે મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે મણિપુરમાં આદિવાસી મહિલાઓ સાથે થયેલા અત્યાચાર પર ભાજપના નેતાઓએ કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું ન હતું। અંતમાં ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે ભાજપ નીચલા સ્તરના મુદ્દાઓ ઊભા કરીને મૂળ પ્રશ્નોથી જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલુ છે અને આમ આદમી પાર્ટીએ પણ આ વખતે પૂરા ગુજરાતમાં 6500 જેટલા ઉમેદવારો ઉતાર્યા છે અને રાષ્ટ્રીય નેતાઓથી માંડીને તમામ નેતાઓ આજે ખૂબ પૂરજોશથી પ્રચાર કરે છે। આજે અમે પણ અમારા ઉમેદવારોના સમર્થનમાં ભરૂચમાં બાઇક રેલીમાં ઉપસ્થિત થયા છે અને ભરૂચને હું જ્યાં સુધી ઓળખું છું, જાણું છું, ભરૂચમાં ખૂબ પ્રશ્ન છે। આજે લોકોને ગટરના પ્રશ્ન, પાણીના પ્રશ્ન હોય કે આ વિસ્તારમાં ગંદકીના પ્રશ્નો હોય કે દરેક બાબતે છેલ્લા ઘણા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં એના નિરાકરણ લાવવામાં નથી આવ્યા। ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે, નાના નાના કામ માટે કમિશનો આપવા પડે છે, ત્યારે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારો જે પણ ઉભા રહ્યા છે, હા, શરૂઆતમાં પોલીસે હેરાન કર્યા છે ફોર્મ ખેંચવા માટે, આ તે બધી રીતે, પણ અમારા ઉમેદવારો ડર્યા નથી અને લોકો માટે લડે છે, લોકશાહી બચાવવા માટે લડે છે અને અમે લડવાવાળા લોકો છે, એટલે ખૂબ મજબૂતાઈથી લડે છે અને મને પૂરો ભરૂચની જનતા પર ભરોસો છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ મૂકશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડીને લાવશે। કયા હવાલા કાંડની વાત કરો છો? સુરતની? જે હવાલા કાંડમાં જે વ્યક્તિને બોલાવવામાં આવ્યો નિવેદન માટે, એ ભાઈને તો સાંજે રવાના કરી દેવામાં આવ્યો, એવું કઈ વસ્તુ મળી નથી। હા, 90 લાખની વાત હોય તો ભાઈ રાષ્ટ્રીય પાર્ટી છે, નાના મોટા પ્રોગ્રામો થતા હોય તો ખર્ચાઓ આવે અને ચૂંટણી પંચે કીધું છે કે જિલ્લાનો ઉમેદવાર 6 લાખ સુધી ખર્ચો કરી શકે। અમારે તો 6500 ઉમેદવારો છે। ભાજપવાળાને પૂછો, તમારા જે કરોડોના કમલમો બન્યા છે એના પૈસા ક્યાંથી આવ્યા? તમારા ઉમેદવારો આ દિવાળીઓ તાઇફાઓ કરે છે, એના પૈસા ક્યાંથી આવે છે? તો એની કોઈ વાત, એટલે મુદ્દો હવાલાનો નથી, જનતાનો મુદ્દો છે। જનતા પૂછે, શિક્ષણ માંગે છે, રોજગારી માંગે છે, આરોગ્યની સુવિધા માંગે છે, એ સુવિધાઓને ભટકાવવા માટે હવાલા કાંડનું નામ લેવામાં આવે છે, બાકી બીજું કંઈ નથી। અમે હવાલા કાંડ કરીએ તો આ સરકાર અમને થોડી છોડવાની? આ બધી વાતો વાહિયાત વાતો છે। એમણે ડિબેટ કરવી હોય તો જનતાના મુદ્દે આવવું જોઈએ, અમે બધા તૈયાર છે।